વોટર વેબસાઇટ અથવા વોટર એપ્લિકેશનમાં રજિસ્ટર કરવાથી શું થશે અને તેને કેવી રીતે કરવું તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે. નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં જણાવીશ કે તમે વોટર વેબસાઇટ અથવા વોટર એપ્લિકેશનમાં આઈડી કેવી રીતે બનાવી શકો છો અને આઈડી બનાવવાથી શું થશે. વોટર વેબસાઇટમાં આઈડી બનાવવાથી તમે તમારા ઘરના સભ્યોનું ચૂંટણી કાર્ડ બનાવી શકો છો. ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરી શકો છો. અનેક મહત્ત્વની ગણાતી બાબતોનો તેમાં સમાવેશ કરી શકાય છે, જેવી રીતે કે ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવો, ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવું, ચૂંટણી કાર્ડમાં ફોટો બદલવો, નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવું, એપિક નંબર શોધો વગેરે જેવી મહત્ત્વની બાબતોનો સમાવેશ તેમાં થાય છે. વોટર વેબસાઇટમાં આઈડી બનાવવા માટે તમારી પાસે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી હોવી જરૂરી છે. વોટર વેબસાઇટમાં આઈડી બનાવવા માટે તમારે કોઈ પણ એક બ્રાઉઝરમાં આવીને ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં આવીને તમારે વોટર સર્વિસ પોર્ટલ સર્ચ કરવાનું છે. વોટર સર્વિસ પોર્ટલ તમે જોઈ લેજો. એ તમારે લખીને અહીંયા સર્ચ કરવાનું છે. પહેલા જ નંબરની આવશે જે છે voters.eci.government.in. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આવી રીતે ઓપન થશે. હવે તમારે અહીંયા જે સાઇન અપ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે નવી આઈડી બનાવવા માટે. ક્લિક કરશો એટલે આવી રીતે આવશે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને કેપ્ચા. તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો છે. મોબાઈલ નંબર નાખ્યા પછી અહીંયા તમારે ઈમેલ આઈડી નાખવાનું છે. ઈમેલ આઈડી ઓપ્શનલ છે, તમારે નાખવું તો નાખી શકો છો, તો ના પણ નાખી શકો. કેપ્ચા કોડ નાખી દેવાનું છે. આટલું કરીને કન્ટિન્યુ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા આવી રીતે આવશે. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને પાસવર્ડ તમારે જે પણ રાખવો હોય રાખી શકો છો. પાસવર્ડમાં કોઈ પણ નામ, ઉદાહરણ તરીકે મારું નામ રાહુલ છે, એના પછી તમારે @ લખવાનું છે. R કેપિટલ રાખીને, બરાબર. @ લગાવીને કોઈ પણ આંકડા રાખી લેવાના છે. તમે કોઈ પણ તમારો જે મનપસંદ આંકડા હોય એ અહીંયા રાખી લેવાના છે. નામમાં પહેલો શબ્દ કેપિટલ એટલે કે મોટો રાખવાનો છે. પાસવર્ડ 2 વખત નાખીને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. જે ઓટીપી તમારા મોબાઈલ નંબર પર આવે એ તમારે અહીંયા નાખીને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે. તમારું આઈડી બની જશે. જેના પછી તેમાં નવું ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા, ચૂંટણી કાર્ડ, મોબાઈલ નંબર લિંક, ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું, ચૂંટણી કાર્ડ નંબર કેવી રીતે શોધવો વગેરે જેવી મહત્ત્વની બાબતો પર અલગથી વિડીયો બનાવીશ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરો તો સૌથી પહેલાં તમને મળતી રહે.